શું તમારા બેંક ખાતામાં પડેલી પરસેવાની કમાણી સુરક્ષિત છે કે પછી કોઈ અદૃશ્ય જાળ તેમને કંગાળ બનાવવાની તૈયારી કરી રહી છે? ટેક્સાસના શાંત ગણાતા ફ્રેન્ડસવુડ વિસ્તારમાં વૃદ્ધોના સપનાઓ અને તેમના જીવનભરની બચતને લૂંટી લેવાનું એક એવું ખતરનાક ષડયંત્ર રચાયું જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી છે. જ્યારે વિશ્વાસના નામે સોનાની જાળ પાથરવામાં આવે અને તેમાં આપણા જ સમાજના લોકોના નામ ઉછળે, ત્યારે સવાલ એ છે કે હવે ભરોસો કરવો તો કોના પર? $2.8 મિલિયન આ મહાકૌભાંડ અને તેમાં સંડોવાયેલી એક ગુજરાતી મહિલાની ધરપકડ પાછળનું રહસ્ય શું છે? આજે અમે આ ગોલ્ડ સ્કેમનો એવો પર્દાફાશ કરીશું જે સાંભળીને તમે સુરક્ષા વધી જશે. આજે 8 માર્ચ 2026ના રોજ ટેક્સાસની જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે, કારણ કે અહીં એક અત્યંત સંગઠિત ગોલ્ડ બાર અને કોઈન સ્કેમનો પર્દાફાશ થયો, જેમાં વૃદ્ધોને નિશાન બનાવીને $2.8 મિલિયન એટલે કે અંદાજે 23 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી. આ તપાસની શરૂઆત ડિસેમ્બર 2025માં ફ્રેન્ડસવુડ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી, જ્યારે 2 સિનિયર સિટીઝન્સ આ ઠગાઈનો ભોગ બન્યા. આ સ્કેમની પદ્ધતિ એટલી ચાલાકી ભરી હતી કે આરોપીઓ વૃદ્ધોને ફોન કરીને કે પછી રૂબરૂ મળીને ડરાવતા અને તેમને બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને સોનાના સિક્કા અથવા બાર ખરીદવા મજબૂર કરતા. એક 81 વર્ષીય વૃદ્ધ પાસેથી $7.66 લાખ 177 સોનાના સિક્કા પડાવી લેવામાં આવ્યા, જ્યારે અન્ય એક 76 વર્ષીય વૃદ્ધ પાસેથી $1.34 લાખ ની લૂંટ ચલાવવામાં આવી. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં સૌથી મોટું નામ સુગરલેન્ડની 43 વર્ષીય ગુજરાતી મહિલા સ્મિતાબેન ઠાકોરનું છે. સ્મિતા પર આરોપ છે કે તેઓ પોતે કાર ચલાવીને વૃદ્ધોના ઘરે જતા અને સોનાના પાર્સલ કલેક્ટ કરતા. તેમની ધરપકડ 29 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી, ત્યારે તેઓ $1 મિલિયન બોન્ડ પર જેલમાં છે. તેમની પાસે 48 વર્ષીય સમીર અલી ગબરાણીની પણ ધરપકડ થઈ છે, જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ તપાસ આગળ વધતા રિચમન્ડના રહેતા મુદસ્સર ઇકબાલ લાખાણી અને ઇકબાલ ઇબ્રાહિમ લાખાણીના નામ ખુલ્યા, જેમના ઘરે પાડેલા દરોડામાં 157 સોનાના સિક્કા રિકવર કરવામાં આવ્યા. આ ઉપરાંત સમીર અલી અને જોહેબ મહમૂદ નામના શખ્સોની પણ $5 મિલિયન તોતિંગ બોન્ડ સાથે ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ આ લૂંટના પૈસાથી મોંઘી ગાડીઓ અને પ્રોપર્ટી ખરીદી, જેને જપ્ત કરવાની કાર્યવાહી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. ફ્રેન્ડસવુડ પોલીસના જણાવ્યા મુજબ હજુ પણ આ સ્કેમનો આંકડો વધી શકે છે અને વધુ ધરપકડ થવાની શક્યતા છે. ટેક્સાસ અત્યારે અમેરિકામાં ગોલ્ડ સ્કેમમાં બીજા ક્રમે છે, જે ચિંતાનો વિષય છે. તમામ આરોપીઓ પર ફર્સ્ટ ડિગ્રી ફેલોની થેફ્ટ એટલે કે પ્રથમ શ્રેણીની ચોરીના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. કુલ $2.8 મિલિયન નુકસાન સામે અત્યાર સુધી માત્ર $7.66 લાખ ની જ રિકવરી થઈ શકી છે, જે દર્શાવે છે કે વૃદ્ધોની મહેનતની મોટી રકમ હજુ પણ ગાયબ છે. આ ઘટનાએ ગુજરાતી સમાજ સહિત સમગ્ર ટેક્સાસમાં ફફડાટ મચાવી દીધો છે અને પોલીસે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને અજાણ્યા ફોન કોલ્સ કે રોકાણની લાલચ આપતા લોકોથી સાવધ રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તુરંત જાણ કરવા અપીલ કરી છે. દોસ્તો, તમારા વડીલોને આ વિડીયો ખાસ શેર કરજો અને બતાવજો કે કોઈને પણ વિશ્વાસ પર મૂકતા પહેલા તેમના પર ખરી તપાસ કરવી જોઈએ. દોસ્તો, આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.